સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગરમીનો કહેર જોવા મળ્યો। ગુજરાતના 15થી વધુ શહેરમાં 40 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો છે તો તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે। 3 શહેરમાં 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો તો 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું। તો કાળઝાળ ગરમી અમદાવાદમાં સૌથી ગરમ શહેર બન્યું છે। અમદાવાદમાં ગરમીનો પારો 45.9 ડિગ્રી નોંધાયો તો હજી પણ 2 દિવસ ગરમીનો કહેર જોવા મળશે। અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। ગુજરાતના 15થી વધુ શહેરમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે। 3 શહેરમાં 45 ડિગ્રીને તાપમાનનો પારો પહોંચ્યો। 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું છે તો ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। ગુજરાતના 15થી વધુ શહેરમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે। કાળઝાળ ગરમી પડી રહી છે। લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે તો 3 શહેરમાં 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો। 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું છે તો સમાચાર સામે આવ્યા જેમાં ગુજરાતના 15થી વધુ શહેરમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો નોંધાયો। 3 શહેરમાં 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો। 45.9 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું છે તો અમદાવાદ ખાતે આગામી 2 દિવસ હજી પણ ગરમીનો કહેર વર્તાશે તો આગ ઓગવતી ગરમી વરસી રહી છે। આકાશમાંથી ગુજરાતના 15થી વધુ શહેરમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો નોંધાયો છે। 3 શહેરમાં 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો તો બીજી તરફ 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું છે તો હવામાન વિભાગે આગાહી કરી છે। કાળઝાળ ગરમીની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તે જ પગલે ગરમીનો કહેર જોવા મળ્યો છે। અંગત ઝાડથી ગરમી પડી રહી છે। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો છેલ્લા 5 દિવસથી ગરમીનો કહેર જોવા મળ્યો। હજી આગામી 2 દિવસ ગરમીનો કહેર જોવા મળશે। અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે તો ગરમી પડી રહી છે। બીજી તરફ ગભરામણ અને હીટ સ્ટ્રોકના કેસમાં પણ સતત વધારો પણ નોંધાયો છે તો અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું છે। 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું। ગુજરાતના 15થી વધુ શહેરમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો નોંધાયો તો આગ ઓખવતી આ ગરમી પડી રહી છે। ગરમીનો કહેર જોવા મળ્યો। ગરમીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે। 3 શહેરમાં 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો છે તો 3 શહેરમાં 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો તો ગઈકાલે પણ અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું હતું તો ગુજરાતના 15થી વધુ શહેરમાં 40 ડિગ્રીને પારો પહોંચ્યો છે। ગરમીનો પારો પહોંચ્યો તો કાળઝાળ ગરમી પડી રહી છે। ગરમીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો અગનભઠ્ઠી ગુજરાત બન્યું। આગ ઓકવતી આ ગરમી પડી રહી છે। કાળઝાળ ગરમી પડી રહી છે।